બોલો બોલો. સર આવા સમોમાં મોસ્ટલી પોઝિટિવ જ આવશે ને, દર વખતે જોવાની જરૂર ના પડે ને. ના એ બધું યાદ ના રખાય બેટા. આમાં રાઈટ સાઈડ તો પોઝિટિવ જ છે એટલે આમાં પોઝિટિવ આવશે, પણ એવો કોઈ રૂલ નહીં જેવું જ આવે. સ્ક્વેર હોય તો જ પોઝિટિવ થાય, બાકી ઓકે. ચલો ક્વેશ્ચન હા નંબર, હા ભાઈ બધાને ખ્યાલ આવી ગયો ને આ 6 ક્વેશ્ચનમાં? તો આગળ જઈએ. હા સર. યસ સર. ચલો ગુડ. ક્વેશ્ચન નંબર 8. चलो बोलो cos पाई प्लस एक्स, बोलो फटाफट वैल्यू बोलो ये पाई प्लस यूनिट सर्कल पाई प्लस एक्स, क्या लिखूं? बोलो फटाफट बोलो पाई प्लस एक्स શું લખું? જેને ખબર પડે બધા ફટાફટ બોલવા માંડો. ચલો માઇનસ cos x. હા પાઈ પ્લસ, ભાઈ યુનિટ સર્કલ પરથી બોલવાનું છે કે નવું નથી કરતા. पाई प्लस थर्ड क्वाड्रंट में कॉस नेगेटिव तो माइनस कॉस एक्स. चलो बोलो कॉस ऑफ माइनस एक्स, कॉस कैसा फंक्शन है? इवन. तो इवन फंक्शन में माइनस क्या हो जाएगा? कैंसल. नीचे बोलो साइन पाई माइनस एक्स, क्या लिखूं? सर sin x. पाई माइनस सेकंड क्वाड्रंट में साइन पॉजिटिव, सेकंड क्वाड्रंट में साइन पॉजिटिव. भाई अब બધા આન્સર આવો જોઈએ ભાઈ. પાઈ બાય 2 પ્લસ x, પાઈ બાય 2 પ્લસ. sin x. બોલો ભાઈ બીજા Sin કોઈનો x. આન્સર શું છે? પાઈ બાય 2 પ્લસ x માં શું આવે? કયું ક્વાડ્રન્ટ આવે પેલું? માઇનસ કયું ક્વાડ્રન્ટ? ફોર્થ ક્વાડ્રન્ટ. પાઈ બાય 2 પ્લસ માં કયું ક્વાડ્રન્ટ? પાઈ બાય 2 ક્યાં છે? આ રે સર ફર્સ્ટ આવશે. ફર્સ્ટ ક્વાડ્રન્ટ. પાઈ બાય 2 અહીંયા પ્લસ એટલે ક્યાં જવાનું? પ્લસ એટલે એન્ટી ક્લોક. एंटी क्लॉक એટલે કયું ક્વાડ્રન્ટ? સેકન્ડ ક્વાડ્રન્ટ. सेकंड क्वाड्रेंट में कॉस नेगेटिव या पॉजिटिव? નેગેટિવ. नेगेटिव. तो क्या लिखूं मैं आंसर? माइनस साइन एक्स. सेकंड क्वाड्रेंट में कॉस नेगेटिव तो माइनस साइन एक्स. भाई भूली गया कि શું यूनिट सर्कल? तो cos स्क्वायर अपॉन sin स्क्वायर, आ cot स्क्वायर. तो आंसर आएगा भी cot स्क्वायर x. आंसर સર આપણે cos ની બદલે માઇનસ sin x કેમ? पाई बाय 2 માં ફંક્શન ચેન્જ થાય ને ભાઈ 90 માં. ઓકે સર. હા તો બધું યાદ રાખવાનું, બધું ભાઈ ભૂલવાનું નહીં. ચલો બધા બી આ ક્વેશ્ચન સોલ્વ કરો અને મને આન્સર આપો ફટાફટ. ભાઈ બધાનો રિપ્લાય જોઈએ ચેટ બોક્સમાં. चलो फटाफट वैल्यू फाइंड करवानी. आंसर लखो चैट बॉक्स में. बोलो भाई पाई बाय 2 प्लस, बोलो पहले फटाफट. पाई बाय 2 प्लस में क्या आया? माइनस sin x. माइनस साइन एक्स. माइनस sin. चलो 3 पाई बाय 2 माइनस एक्स. sin x. 3 पाई बाय 2 माइनस, माइनस यानी कौन सा क्वाड्रेंट? कौन सा क्वाड्रेंट? थर्ड. 3 पाई बाय 2 यहाँ पे माइनस यानी थर्ड क्वाड्रेंट. थर्ड क्वाड्रेंट में कॉस कैसा है भाई? नेगेटिव. थर्ड क्वाड्रेंट में कॉस नेगेटिव.
सो माइनस साइन एक्स। चलो साइन पाई बाय 2 प्लस एक्स, कौन सा क्वाड्रेंट? हाँ पाई बाय 2 प्लस सेकंड क्वाड्रेंट, सेकंड पाई बाय 2 प्लस सेकंड में साइन कैसा, नेगेटिव या पॉजिटिव? पॉजिटिव। पॉजिटिव। चलो 7 पाई बाय 2 कहाँ पे आएगा बोलो? नीचे आएगा, यहाँ पे नीचे आएगा भी 7 पाई बाय 2। 7 पाई बाय 2 Yes. माइनस यानी कौन सा? क्लॉकवाइज, कौन सा क्वाड्रेंट? थर्ड में साइन कैसा? थर्ड में साइन कैसा? नेगेटिव। नेगेटिव। तो बोलो क्या आंसर आया? 1 साइन स्क्वायर प्लस कॉस स्क्वायर। બોલો ભાઈ, સમજાય છે કે નહીં બધાને? હવે યુનિટ સર્કલ યસ। હવે ગોખાઈ જવું જોઈએ ભાઈ, પ્રેક્ટિસ કરો, ગોખાઈ જવું જોઈએ, હવે યાદ રહી જવું જોઈએ યુનિટ સર્કલ। હા બધા થમ્સ અપ કર દો ભાઈ, ખ્યાલ આવી ગયો એટલે ખબર પડે મને। આગળ જઈએ। ચલો ગુડ। ચલો હવે આગળ વધીએ છે આપણે ક્વેશ્ચન નંબર 7 પર। એક કામ કરીએ, આપણે 9th પહેલા જોઈ લઈએ। ચલો એના જેવો જ છે ભાઈ। 9th માં હું જેને પૂછું એ આન્સર આપે ફટાફટ, જેને પૂછું એ આન્સર આપે, બીજા કોઈ બોલવાનું નથી। બરાબર, રિપ્લાય મારે કમ્પલસરી જોઈએ, નહીં તો વેટિંગમાં મૂકી દઈશ બહાર। ભલે સાચું ખોટું જે હોય ચિંતા કર્યા વગર આન્સર આપવાનું। જેને પૂછું રિપ્લાય નહીં આવે બહાર મૂકી દઈશ। બધા ધ્યાનથી ક્વેશ્ચન જોઈ લે, યુનિટ સર્કલ એવું તો ડ્રો કરી દે, જે કરવું એ કરે। જેને જે ક્વેશ્ચન પૂછું એ આન્સર જોઈએ। યુનિટ સર્કલ પર અહીંયા ડ્રો કરી દઉં છું। 0 પાઈ બાય 2 પાઈ 3 પાઈ બાય 2 અને 2 પાઈ। ચલો cos 3 પાઈ, વચ્ચે કોઈ બોલવાનું નથી। cos 3 પાઈ બાય 2 પ્લસ એક્સ। બોલો ધૈર્ય, કયું ક્વાડ્રન્ટ આવે પેલા વિચારીને કહો ધૈર્ય। અને શું આન્સર આવે એનો? cos 3 પાઈ બાય 2 પ્લસ એક્સ નો। હા ધૈર્ય કહે છે ફોર્થ ક્વાડ્રન્ટ, પછી આન્સર બોલો। थ्री पाई बाय 2 प्लस एक्स એટલે ફોર્થ ક્વાડ્રન્ટ થાય। રાઈટ છે ફોર્થ ક્વાડ્રન્ટ। તો શું લખું બોલો? આન્સર બોલવાનો છે ભાઈ। પ્લસ કોસ થાય ભાઈ? ના થાય પ્લસ કોસ। પાઈ બાય 2 છે એટલે ફંક્શન ચેન્જ થાય, એટલે 3 પાઈ બાય 2 અહીંયા છે અને પ્લસ જવાનું। પ્લસ એટલે કયું ક્વાડ્રન્ટ છે? फोर्थ क्वाड्रंट છે। फोर्थ क्वाड्रंट માં cos કેવું? પોઝિટિવ, રાઈટ છે, પોઝિટિવ રાઈટ છે। બટ પાઈ બાય 2 એટલે ફંક્શન ચેન્જ થાય। ફંક્શન ચેન્જ કરવાનું યાદ રાખવાનું, એટલે sin x થાય। ચલો પછી cos 2 પ્લસ x। બોલો મોનિલ, કયું ક્વાડ્રન્ટ છે? 2 પાઈ પ્લસ x। અને આન્સર શું આવે? 2 પાઈ પ્લસ x। કયું ક્વાડ્રન્ટ પેલા કહો? टू पाई प्लस एक्स। અનમ્યુટ થઈને કોને ખબર પડે? Third quadrant. થર્ડ કઈ આવે બેટા? 2 પાઈ ક્યાં છે? 2 પાઈ છે, 2 પાઈ, પાઈ નથી। 2 પાઈ અહીંયા આવે। 2 પાઈ અહીંયા, પ્લસ એટલે ક્યાં? Sorry. હા તો કયું આવે? Second. સેકન્ડ નહીં ભાઈ। 2 પાઈ પ્લસ એક્સ મોનિલ। 2 પાઈ અહીંયા છે બેટા, જો તો આ 2 પાઈ છે। પ્લસ એટલે ક્યાં જવાનું? એન્ટી ક્લોક એટલે ઉપર। ઉપર એટલે કયું ક્વાડ્રન્ટ થયું? ફર્સ્ટ ક્વાડ્રન્ટ। ખ્યાલ આવ્યો કે નહીં? આ 2 પાઈ પ્લસ એટલે ઉપર, ઉપર એટલે Yes, કયું sir. ક્વાડ્રન્ટ? ફર્સ્ટ। ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં cos કેવું છે? પોઝિટિવ।
ફર્સ્ટ ક્વાર્ટરમાં cos પોઝિટિવ એટલે પ્લસ cos x. ચલો પછી છે cos 3π/2 cos 3π/2 માઇનસ x. બોલો વીરતી કયું ક્વોડ્રન્ટ આવશે? રિપ્લાય આપવાનો છે કમ્પલસરી, એવું તો અનમ્યુટ થઈને બોલો વિચારીને. 3π/2 માઇનસ x. જેને પૂછે જ આન્સર આપે ભાઈ. વીરતી અવાજ આવે છે મારો? હા તો પછી રિપ્લાય આપવાનો છે. 3π/2 માઇનસ x. સેન્ટીમીટર છે અને બોલો ટ્રાયેંગલ 110 ડિગ્રી યુની. બોલો શુકન શું આવશે? 3π/2 માઇનસ x. सेकंड क्वाड्रेंट 3π/2 ક્યાં છે બેટા? 3π/2 આ રહ્યું માઇનસ सर x. थर्ड है थर्ड હા થર્ડ ક્વાડ્રન્ટ. અને થર્ડમાં cos કેવું? थर्ड हाँ થર્ડમાં सर હા વીરતી બોલો બેટા. सर सेकंड क्वाड्रेंट तो बोली. સેકન્ડ ના આવે ને બેટા, 3π/2 તો નીચે આવે બેટા. 3π/2 માઇનસ એટલે થર્ડ. સારું થર્ડ આવે. हाँ ओके ओके सर. હા અને થર્ડમાં cos કેવું છે? તો નેગેટિવ એટલે માઇનસ Negative. sin x. માઇનસ sin x. यस सर. ચલો cos 2π માઇનસ x. cos 2π માઇનસ x. બોલો યશવી શું આવે? सर फोर्थ क्वाड्रेंट आवे -10x. હા રાઈટ. 2π માઇનસ x એટલે ફોર્થ ક્વાડ્રન્ટ. અહીંયા આવશે ફોર્થ રાઈટ. એન્ડ ફોર્થ ક્વાડ્રન્ટમાં cot કેવું છે? નેગેટિવ. ફોર્થ ક્વાડ્રન્ટમાં સર 2π પ્લસ ક્વેશ્ચન હે બેટા ક્વેશ્ચનમાં પ્લસ છે. ઓકે ઓકે ક્વેશ્ચનમાં પ્લસ. સર પ્લસ x છે. ઓકે ઓકે હા તો ફર્સ્ટ ક્વાડ્રન્ટ. અને ફર્સ્ટ ક્વાડ્રન્ટમાં cot કેવું છે? પોઝિટિવ. फर्स्ट સર આ cot જ છે ભાઈ. અહીંયા cot જ છે. અહીંયા cot જ છે. મેં ક્વેશ્ચનમાં ભૂલ કરી લખવામાં. એટલે અહીંયા આવશે તમારું 3π/2 માઇનસ x. થર્ડ ક્વાડ્રન્ટ 10 થઈ જશે. 10. બોલો ભાઈ હવે સમજાયું કે નહીં યુનિટ સર્કલ બધાને? ક્લિયર થઈ ગયું? हाँ सर. यस. યસ સર. હા બોલો. યસ સર. ચાલો ગુડ. હવે સિમ્પ્લિફાય કરી દો તો sin x into cos x. સિમ્પ્લિફાય કરો sin x into cos x. tan x that means what? sin x upon cos x. cot x that means what? cos x upon sin x. करो चलो सिंप्लीफाई. एलसीएम लो तो sin square x plus cos square x. क्या होगा ऊपर? sin square plus cos square 1 हो जाएगा भाई. ऊपर देखो एलसीएम लो sin square x plus cos square x ऊपर 1 और नीचे एलसीएम क्या आया? sin into cos. तो sin sin कैंसल, cos cos कैंसल, तो आंसर क्या आया? 1 आंसर. યસ સર. भाई બધાને સમજાયું કે નહીં? यस सर समझे યસ સર. યસ સર. આપણે કોઈ ઉતાવળ નથી. ધીમે ધીમે જવાનું છે. ડાઉટ હોય તો ફરી સોલ્વ કરાઈશ. કોઈ ઉતાવળ નથી. આપણે આવડી જવું જોઈએ ટ્રીકો. સર ફરીથી લાસ્ટ સ્ટેપ સમજે તો. લાસ્ટ સ્ટેપમાં બેટા એલસીએમ લીધો એટલે sin ઇન્ટુ sin sin સ્ક્વેર થાય અને cos ઇન્ટુ cos ઉપર cos સ્ક્વેર થાય તો sin સ્ક્વેર x પ્લસ cos સ્ક્વેર x એટલે 1 થઈ ગયું. બસ. અને નીચે એલસીએમ Yes. sin ઇન્ટુ cos sin sin કેન્સલ, cos cos કેન્સલ. બોલો સમજાય છે? તો આગળ જઈએ. ચાલો યસ. यस. ચાલો ગુડ. આગળ જઈએ. હવે ક્વેશ્ચન નંબર 7 લઈ લઈએ આપણે જે બાકી છે. આપણે 7th ક્વેશ્ચનમાં 10π/4 plus x upon 10π/4 minus x equal to 1 plus 10 upon 1 minus 10 whole square. આવું મારે પ્રૂવ કરવાનું છે. ચલો સૌથી પહેલા ઉપર ફોર્મ્યુલા એપ્લાય કરીએ. કઈ?
કઈ ફોર્મ્યુલા એપ્લાય કરીએ? tan alpha plus beta. Yes, sir. tan alpha plus beta ની આપણે ફોર્મ્યુલા એપ્લાય કરી દઈએ. તો ફોર્મ્યુલા એપ્લાય કરો તો tan alpha plus tan beta upon 1 minus tan alpha into tan beta. नीचे भी सेम फॉर्मूला अप्लाई करो, पर नीचे के फॉर्मूला में tan alpha minus beta. चलो अप्लाई करिए tan pi by 4 minus tan x upon 1 plus tan pi by 4 into tan x. चलो tan 45 એટલે 1, नीचे પણ tan 45 ની વેલ્યુ કેટલી 1, તો 1 into tan શું થાય? 10 જ થાય. આપણે tan 45 ની વેલ્યુ 1 છે, તો 1 plus 10 આ tan 45 1 છે, તો 1 into 10. नीचे tan 45 કેટલા છે? 1, તો 1 minus 10 और नीचे tan 45 पाछा 1, तो 1 into 10. चलो तो 1 plus 10x upon 1 minus 10x અને આ LCM ऊपर ले जाओ तो नीचे ऊपर जैसे એટલે ऊपर इनवर्स, तो ऊपर इनवर्स कर दो तो क्या होगा? 1 plus 10 upon 1 minus 10. तो ये क्या हो गया? ऊपर 1 plus 10 का होल स्क्वायर और नीचे 1 minus 10 का होल स्क्वायर. तो ऊपर 1 plus 10 और नीचे 1 minus 10 का होल स्क्वायर. बोलो भाई, क्लियर बताने? સર બોલો. આ સેનો છેલ્લો સ્ટેપ છે ને ત્યાંથી સમજો. બેટા છેલ્લા સ્ટેપમાં આપણે ઇન્વર્સ કર્યું એટલે આ ઉપર જાય ને, તો આ ઉપર જાય તો ઇન્વર્સ ના થઈ જાય આખું? એટલે આ 1 Okay, plus 10 ઉપર અને આ 1 plus 10 into 1 plus 10 એટલે 1 plus 10 નો હોલ સ્ક્વેર થઈ ગયો અને આ 1 minus 10 into 1 minus 10 1 minus 10 નો હોલ સ્ક્વેર થઈ ગયો એટલે આખાનો હોલ સ્ક્વેર થાવ ને. ક્લિયર. બોલો ભાઈ, બીજા બધાને સમજાઈ ગયું છે? સર એકવાર સમજાવશો? બેટા ફોર્મ્યુલા એપ્લાય કરી પહેલા સ્ટેપમાં tan alpha plus tan beta upon Yes, sir. tan alpha tan beta. ઉપર નીચે બંનેમાં ફોર્મ્યુલા જ એપ્લાય કરી છે. પછી tan 45 ની વેલ્યુ મૂકી બેટા 1, એટલે 1 મૂકી દો અહીંયા, 1 અહીંયા 1 મૂકી દો. tan 45 છે ત્યાં બધે 1 મૂકી દો. તો 1 plus 10 નીચે 1 minus 10, આ 1 minus 10 નીચે 1 plus 10. પછી આ 1 plus 10 ને આપણે ઉપર લઈ ગયા એટલે ઇન્વર્સ થઈ ગયો. આ ઉપર લઈ ગયા Yes, sir. એટલે આ 1 plus 10 into 1 plus 10 હોલ સ્ક્વેર થઈ ગયો. બોલો, ક્લિયર? Clear, sir. चलो 10th क्वेश्चन. 10th क्वेश्चन है sin of n plus 1 into x, sin of n plus 2x plus cos of n plus 1x into cos of n plus 2x equal to prove cos x, equal to prove cos x. चलो સૌથી પહેલા જોવાનું ક્વેશ્ચનમાં છે શું? in left side we have sin into sin plus cos into cos. क्या है अभी लेफ्ट साइड? sin into sin plus cos into cos. तो पहले सपोज कर लो कि भाई n plus 1 into x इसको अल्फा ले लो एंड n plus 2x को बीटा ले लो. बस खत्म भाई क्वेश्चन. फॉर्मूला आएगी, देखो वैल्यू पुट करो, ये अल्फा, ये बीटा, ये अल्फा, ये बीटा. तो क्या है फॉर्मूला बोलो? साइन अल्फा પ્લસ બીટા. हाँ, साइन अल्फा इंटू कॉस बीटा प्लस कॉस अल्फा इंटू साइन अल्फा इंटू साइन बीटा प्लस कॉस अल्फा इंटू कॉस बीटा. साइन अल्फा साइन बीटा प्लस कॉस अल्फा कॉस बीटा, ये किसकी फॉर्मूला है? ये फॉर्मूला है कॉस अल्फा माइनस बीटा. किसकी फॉर्मूला है ये? कॉस अल्फा माइनस बीटा. चलो अल्फा की वैल्यू पुट करो. अल्फा क्या लूं? क्या था अल्फा? n plus 1x. बीटा क्या था? बीटा n plus 2x. चलो ब्रैकेट ओपन करो, nx plus x minus nx minus 2x. nx nx कैंसल, x minus 2x minus x. cos कैसा फंक्शन है भाई? इवन फंक्शन. तो आंसर cos x. बोलो भाई, कोई Sir. डाउट आमा? बोलो. સર हम्म સર એ સાઇન આલ્ફા માઇનસ બીટા નહીં આવે?
ના બેટા, બંને cos ને બંને sin, જો આ ફોર્મ્યુલા શું છે. આ જો બંને cos બંને sin, તો આ વાળી ફોર્મ્યુલા છેલ્લી હા સર થઈ ગયું. cos આલ્ફા માઇનસ બીટા. તમે ફોર્મ્યુલા લર્ન કરી લેશો એટલે આવડી જશે ભાઈ. ફોર્મ્યુલા તમે લર્ન નથી એટલે ફોર્મ્યુલા જેવી તમે લર્ન કરી લેશો એટલે તમને યાદ રહી જશે કઈ રીતે કરવાનું છે. તમારા એપની અંદર લોગિન આઈડી ને પાસવર્ડ નાખશો એટલે તમને આજથી બધા લેક્ચર્સ દેખાવા મળશે. લખેલું જ હશે એનસીઈઆરટી લેક્ચર્સ, લાઈવ લેક્ચર્સ. ઓકે સર. એટલે બધા સર. એનાથી એક્સેસ કરી શકશે. સર પેલો જે JEE નો લેક્ચર હતો એનું રેકોર્ડિંગ? હા બેટા, બધું અંદર હશે એપમાં. હો, મળી જશે. હા સર. અને એપમાં જે બી ઇન્ક્લુડ થશે લાસ્ટ વીક સુધીનું અપલોડ થશે. બરાબર, લાસ્ટ વીક સુધીનું બધું અપલોડ થઈ ગયું છે એમાં, કોઈ પણ ચિંતા. તમે એક્સેસ ગમે ત્યારે એની ટાઈમ ગમે ત્યારે ગમે તેટલી વાર વિડીયો જોઈ શકશો આપણા લાઈવ લેક્ચર્સ એની અંદર. પણ ગયા વીક સુધીના હશે. બરાબર છે. તો ભાઈ હોમવર્કમાં તમારે શું કરવાનું છે, મેં તમને કીધું એ પ્રમાણે હોમવર્કની અંદર ફોર્મ્યુલા તમારે બધી પહેલા 5 ટાઈમ્સ લખી નાખવાની છે. હું નેક્સ્ટ ટાઈમ તમને પૂછીશ, લર્ન કરી લેવાની છે. અને આજે એક્સરસાઇઝ કઈ છે 3.3 માં જે પણ સમ્સ કરાયા એ 2 ટાઈમ્સ કરવાના છે. 1 to 4 સમ્સ 1 ટાઈમ કરવાના છે. અને 5 to આપણે કર્યા 10 સુધી, 5 to 10 2 ટાઈમ્સ કરવાના. બરાબર, આ હોમવર્ક કરો, યાદ રાખો. બોલો ભાઈ, ક્લિયર? યસ સર. Yes, sir. અને 4 વાગે તમારે એક્ઝામ છે ચેપ્ટર 1 2 કમ્બાઈન. બરાબર. અને મલિક સરની લિંક ઉપર એક્ઝામ છે. એક્ઝામ મલિક સરની લિંક ઉપર છે, યાદ રાખજો. બરાબર, ચાલો મળીએ. સર. હા બેટા. સર મને એકવાર મલિક સરની લિંક મોકલી દેશો લેક્ચરની? હા મોકલી. હા સર.